આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ થતા એડમિશનને લઈને ગુજરાત સરકારે મહત્વનો લીધો છે નિર્ણય। અત્યાર સુધી આરટીઈ એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં ₹1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા હતી, જે વધારીને ₹6 લાખ કરવાનો નિર્ણય કરાયો છે। એટલે કે હવે ₹6 લાખ સુધીની આવક ધરાવનારા વાલીઓ પોતાના સંતાનની અરજી કરી શકશે। હાલ આરટીઈ એડમિશનની પ્રક્રિયા ચાલી રહી હોય, સરકારે આવક મર્યાદા વધારવાના નિર્ણયની સાથોસાથ ઓનલાઈન અરજી કરવાની મુદતમાં પણ વધારો કર્યો છે। વાલીઓ હવે 15 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે। અત્રે મહત્વપૂર્ણ છે કે આરટીઈમાં એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં ₹1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા હતી, જેને કારણે તેનાથી વધુ આવક ધરાવતા વાલીઓ આ યોજનાનો લાભ લઈ શકતા ન હતા, પરંતુ હવે 6 લાખની આવક મર્યાદા કરી દેવાતા અનેક બાળકોને આ યોજનાનો લાભ મળી શકશે। અમારો હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે, જેઓ જ્યાં ખાલી જગ્યા પડી ન રહે એ હેતુસર મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓ માટેની આ યોજના ખૂબ સફળ છે। માટે આપ સૌને આજનો પરિપત્ર પણ આપ્યો છે, દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચનાએ પણ અપાઈ ગઈ છે ને લેખિત પરિપત્ર એમને પહોંચી ગયો છે। ત્યારે સૌ વાલીઓને આ ખુશીના સમાચાર છે કે 6 લાખ સુધીની આવક મર્યાદા સાથે તમે ફરી વખત ફોર્મ ભરી શકશો। ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ અલગ અલગ જિલ્લાઓમાં આવેલી ખાનગી શાળાઓમાં કુલ 93,000થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે। અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 બેઠક પર પ્રવેશ આપવામાં આવશે। સુરત શહેરમાં 994 શાળાઓમાં 15,229 બેઠકો અને ગ્રામ્ય વિસ્તારમાં 388 શાળાઓની અંદર 3,913 બેઠકો ઉપલબ્ધ રહેશે। રાજકોટ શહેર અને જિલ્લામાં 921 ખાનગી શાળાઓની અંદર 6,640 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓની અંદર એડમિશન મેળવી શકશે।